આજથી 15 દિવસ પહેલાં પોરબંદરના રહેવાસી દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે, એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી, જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર 1073ની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતાં ઓછા ભાવે લગભગ 80 લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા, સતીશ મુછાળ, મુકેશભાઈ કડછા વગેરે નાઓએ ખરીદેલ હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક 41 લાખ રૂપિયા, આશરે 41 લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ 41 લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા યેનકેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ, એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધેલ. ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની અવેજ મુદ્દત પૂરી થઈ ન હતી, છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી. આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જેમણે સામાવાળાઓ ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ અમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી, જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલાં આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ એમણે જાણકારી આપી હતી, જેથી પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આ જે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.